જય ખુખારમાં મેલેડી ભારત દેશની સંસ્કૃતિ વિશે માતાજીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય ખુખારમાં મેલેડી. રામ આ સાંસ્કૃતિક કાર્યક્રમ, આ નૃત્ય કલા અદ્ભુત, મારું મેલેડી નું હૈયું ભરાઈ ગયું. મામા એમાં ધાર્મિક, આધ્યાત્મિક અને દેશભક્તિનું પ્રદર્શન એક જ કલાની અંદર, એવું તો કદાચ ભાગ્યે જોવા મળતું હશે. હાચુમાં પણ હમણાં વાત કરી કે બોર્ડર ઉપર જે સૈનિકો કડકડતી ઠંડીમાં, ગરમીમાં દેશની રક્ષા કરવા માટે બોર્ડર ઉપર તૈનાત છે અને કઈક ભારત દેશને બચાવવા માટે પોતાના બલિદાનો આપી દીધા, એવા દેશભક્તિઓના આર્મી જવાનો માટે તો મારો દરબારમાં ક્યારેય લાઈનમાં ઊભું રહેવામાં નથી આવતું, એવું પહેલેથી કીધેલું છે. હાચુમાં મામા ભલે મોટી મોટી લાઈનો હોય પણ છતાંય મારા ધામ ઉપરથી એવું જાહેર કરવામાં આવ્યું છે કે જે ઇન્ડિયન આર્મીમાં હશે એ મારા ધામમાં જો દર્શન કરવાની અભિલાષાથી, કોઈ માનતા કરવાથી કોઈ આવે ને તેના લાઈનમાં ના ઉભા રાખતા, એની જોડે ડાયરેક્ટ મારા સ્ટેજ ઉપર લાવજો. મામા દર રવિવારે લગભગ 10 થી 15 આર્મી જવાન દૂર દૂરથી મારા ધામમાં દર્શન કરવા આવે ત્યારે દર વખતે મારા મુખેથી એક જ વાત નીકળતી હશે, કદાચ આવી જાહેરમાં આવી સભા કરવી, પ્રવચન કરવું બધું બરોબર, ભગવાન માતાજીની કૃપાથી થતું હોય, પણ જો આવા જવાનો કદાચ દેશની રક્ષા કરવા માટે બોર્ડર ઉપર તૈનાત ના હોય ને, તો આવા જાહેર પ્રોગ્રામમાં તે પેલા બોમ્બ ભડાકા થતા, આજે બધું બંધ થઈ ગયું. જેમ કે આજે તો મારો રોમ 500 વર્ષથી જેટલાય સંઘર્ષો કર્યા અને સંઘર્ષોનું જેટલાય બલિદાન આપ્યું, જેટલા હિન્દુઓએ, સાધુ સંતોએ પોતાનું જીવન સમર્પિત કરી દીધું, અને ત્યારે મારો રામ અયોધ્યામાં 500-600 વર્ષ પછી ફરી એક વખત બિરાજમાન થયા. આ એનો પ્રતાપ છે. હાચુમાં એમાંય આજ રામનવમી છે એટલે મારી ગાદીની શરૂઆત રામથી થાય છે, અને એમાં તે મારું નામ રામવારી મેલડીમાં. મામા અને એમાં આવા નૃત્ય કલાકાર વાળા જે પોતાની કલા મારા ધામમાં આવી અને પ્રદર્શિત કરી, આ કલા એ શું છે, આ સનાતન સંસ્કૃતિ શું છે, તો આ સૌથી ભારત દેશની સૌથી મોટી સંપત્તિ હોય ને તો આ કલા છે, આ સંસ્કૃતિ છે, હાચુમાં આ પરંપરા છે. જો કદાચ આ જમાના પ્રમાણે, ટેકનોલોજીના જમાના યુગમાં ધીરે ધીરે ભારત દેશની સંસ્કૃતિ, પરંપરા, પોતાના વારસા બધું લુપ્ત થતું જાય, અને એમાં આવા કલાકારો પોતાનું કલા પ્રદર્શિત રાખી અને કલાને જીવંત રાખવાનું કામ કરી રહ્યા હોય ને, તો અભિનંદન છે મારા મેલડીના. મામા કેમ કે આ જેવી તેવી વાત નહીં, આ કેટલાય સમયથી પોતાનું જીવન સંઘર્ષમય કર્યું હશે,
આ કલાને શીખવા માટે 60 વર્ષથી, અને ત્યારે કદાચ આવા સ્ટેજ ઉપર જાહેરમાં પોતાનું કલા પ્રદર્શન કરવાનો એક અવસર ભગવાને આપ્યો હોય, અને અમે જો દેશભક્તિની ધાર્મિક વાતો, આધ્યાત્મિક વાતોનું પ્રદર્શન કરતા હોય ને, તો આનાથી મોટી જગતમાં કોઈ કલા નથી. માં અને કલા ક્ષેત્રે બહુ સારું એવું નામ કર્યું છે. આજથી 1.5 વર્ષ પહેલા આયા હતા કે માં અવસર આપજો, તમારા ધામમાં એક વખત મારું નૃત્ય કલા કરવીશ. ત્યારે કીધું તું કેટલું આયોજન કરવા માટે એવું કોઈ સમય અનુકૂળ નથી, પણ જ્યારે મારા ભગવાનની, મારા રામની ઈચ્છા હશે ત્યારે સામેથી હું મેલડી માતા બોલાવીશ. અને આજે સમય બન્યો. એટલે દરેકને કહીશ કે આવા કલાકારોનું દરેક જગ્યાએ સન્માન થવું જોઈએ. દેશભક્તિ કરતા હોય એવા દેશભક્તોનું સન્માન થવું જોઈએ, જે આપણા જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન અને ભગવાનનું અસ્તિત્વ ટકાઈ રાખવાનું જે કામ કરતા હોય એમનું સન્માન થવું જોઈએ. જે આ દેશની, આ પ્રજાની સુરક્ષા કરવા માટે રાત દાડાને કદાચ 24 કલાક પોતાનું પરિશ્રમ કરતા હોય, સંઘર્ષ કરતા હોય, એનું સન્માન થવું જોઈએ. અને આ દેશની સંસ્કૃતિ જીવંત રાખતા હોય એવાનું તો કાયમ માટે મારા ધામમાં સન્માન રહેશે. આવું મેલડી માતા બોલું. તમારી આ કલા વર્ષો સુધી દીર્ઘાયુ ભવ એવા આશીર્વાદ સાથે કે વર્ષો સુધી તમારી આ કલાના, તમારું નામ મારો ભગવાન અમર રાખે એવા મારા મેલડીના આશીર્વાદ. કલા જગતની વાત કરી એટલે કલા જગતની વાત આવે એટલે સૌથી પહેલું આપણને નામ યાદ આવે અમિતાભ બચ્ચન. સ્વર્ણિમ ગુજરાતના વર્ષમાં ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર એટલે કે શ્રી અમિતાભ બચ્ચનને લઈને બનાવવામાં આવેલી જે ડોક્યુમેન્ટરી પરિચય કરાવ્યો છે, અને તેમણે ઘણા ગુજરાતી પિક્ચરમાં મુખ્ય અભિનેતાની ભૂમિકા ગુજરાતી પિક્ચર બનાવ્યો છે. સનાતન ધર્મ હંમેશા જીવિત રહે. વાત કરતો અહીંયા આગળ કઈ રીતે મનાવાય, કેવા કલાકારોને લવાય, કેવા કલાકારોના માધ્યમથી બધા રહે, એવી આપ સૌના આશીર્વાદ. જય ખુખાર મેલડી. રામ માળી રામ. ખૂબ ખૂબ ધન્યવાદ હર્ષદગીરી બાપુ. આપના શબ્દો ઉપર જરૂરથી અમારા બધા જે વેપારી મિત્રો છે, જે ભાવિકો છે, તમામ આજ્ઞાનું પાલન કરશે. અને માળીને તો સૌથી વધારે શું ગમે છે? સંયમ અને સ્વચ્છતા. જેટલી સ્વચ્છતા રાખીશું એટલા વધારે માના લાડકા બનીશું. સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એ વાત આવો સૂત્ર દરેક જગ્યાએ, સ્કૂલોમાં, બધી જગ્યાએ તમે વાંચ્યો હશે નાનપણમાં. જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય. તો આ સ્વચ્છતા જાળવા છે ને, એટલી મારા ધામમાં પ્રભુતાની અનુભૂતિનો અહેસાસ થશે. મારા સેવકો તો રાત દાડાના પરિશ્રમ કરે ત્યારે આટલું આયોજન થાય છે. આટલું આયોજન એક રવિવાર પૂરતું નહીં, ખાલી રામનવમી પૂરતું નહીં, દર રવિવાર આટલી લાખોની સંખ્યામાં મારા ભાવિક ભક્તો મારા દર્શન કરવા, મારી માનતાઓ પૂરી કરવા માટે, મારા પ્રવચન રૂપી શબ્દો સાંભળવા માટે મારા ધામમાં આવતા હોય તો દરેક મને વાલા છે, અને દરેકનું મારા ધામમાં સ્વાગત છે. કોઈ નાત જાત ઊંચ નીચનો ભેદભાવ મારા ધામમાં ક્યારેય નહીં જોવા મળે. અને દરેકનું સન્માન આદર રાખી અને મારા સેવકો તમારી સેવા, આવનારા ભાવિક ભક્તોની સેવા કરે. અને ક્યારેક કોઈ મારા સેવકોથી કોઈ ભૂલ ચૂક થાય ને તો સેવક સમજી, મારા દીકરા સમજી એમને માફ કરી દેજો, પણ સેવકોનું કયું પાલન રાખજો. આટલું હું રામવારી મેલડી માતા બોલું. આટલા સુંદર કલાકારો આપણા ધામમાં આવી અને પોતાની એક કલા પ્રકાશિત બધાની વચ્ચે રાખી અને કીધું કે આ સંસ્કૃતિ છે આપણી. ભારત દેશ
એ સંસ્કૃતિનો દેશ છે, ધાર્મિક દેશ છે, આધ્યાત્મિક દેશ છે. આ ભારત દેશ બીજા અન્ય દેશોથી અલગ કેમ ઓળખાય છે? કેમ કે આ સંસ્કૃતિ આપણા ભારત દેશમાં હજુય જીવંત છે, હજુય ટકી રહી છે. આજે એટલે બીજા અન્ય દેશોથી ભારત દેશ એક અલગ ઓળખ આપી છે આવી સંસ્કૃતિએ. અને આ સંસ્કૃતિને જાળવી રાખવું એ દરેકનું કર્તવ્ય કહેવાય. એ કર્તવ્યનું પાલન રાખવું એ તમારા જેવા વિરલા જ કરી શકે. નહીં તો કોઈ આ જમાનામાં ફેશનની દુનિયામાં કોઈને આવા કપડાં પહેરતાય શરમ આવે એવો દિવસ છે. આ સમયગાળો જુઓ. પહેલા તો ભગવાનના નામ ઉપર પોતાના પરિવારમાં જે તે દીકરા દીકરીઓનું નામ રાખવામાં આવતું. પહેલાના નામ જોઈ લો, આજથી 40-50 વર્ષ પહેલાના. તો કોઈનું નામ હશે અર્જુન, કોઈનું હશે કૃષ્ણ, કોઈનું હશે ભીમ, કોઈનું હશે રામ કે રામો કે રામાજી. આ બધા નામો રાખતા. અને આજે ધીરે 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 સમય એવો આવી ગયો છે કે આજ તો મને માતા નહીં તે કોકનું નામ પાડતા વિચાર કરવો પડે કે આ નામ ગમશે કે નહીં. દર રવિવાર લગભગ 50 થી 60 દીકરાઓનું નામકરણ હું મેલડી માતા કરું છું. અને મનથી માનતા રાખે છે કે માતાજી આટલા સમયથી અમારે હવા શેર માટીની ખોટ પૂરી કરજો. અને ખોટ પૂરી થાય એમની માનતા અનુસાર તેવી મનથી ઘેર બેઠા માનતા રાખે કે માડી તમે નામકરણ અમારા દીકરા દીકરીઓનું કરી આલજો. ત્યારે કદાચ મારે તે આજના જમાના પ્રમાણે નામ પાડવા પડે છે, તારે મને ખોટું લાગે છે. આવું મેરડી માતા બોલું.